હલો. ના ના ફઈ એમાં એવું છે કે કરું તમને કોલ 2 મિનિટમાં. સીધી બેસ. અરે જય નમસ્તે શ્રી કૃષ્ણ. નમસ્તે આંટી. હાય નમસ્તે. કોણ છે આ? મમ્મી. આ મારા સર છે જેમની પાસેથી હું ડાન્સ શીખી ધ ગ્રેટ મેન આદિત્ય નામ છે એમનું. જુઓ આંટી, હું તમને એક વાત કહી દઉં કે દામિની માં ખરેખર બહુ ટેલેન્ટ છે, બહુ હોશિયાર છોકરી છે, અને તમે લોકો મતલબમાં એને ના પાડો છો, આગળ જવા દેવા નથી માંગતા. આ વસ્તુ ખોટી કહેવાય. ફેલ થઈ છે એ ખબર પડી તમને? જુઓ, બે જ વિષય. તો એમાં શું થઈ ગયું? હું બધા વિષયમાં ફેલ થયો હતો, અને જ્યારે હું એવોર્ડ જીત્યો ને ત્યારે મારા સમાજ, કુટુંબ, પરિવારની અંદર બધાએ મારા વખાણ કર્યા હતા. એવું જરૂરી નથી કે ભણવામાં જ હોશિયાર હોવા જોઈએ તો જ તમારું મતલબમાં નામ થાય અને બધા તમારી વાહ વાહ કરે. આવું જરૂરી નથી આંટી. સમજો કે ભણવા સિવાય એની અધર એક્ટિવિટીઝમાં બધી જગ્યાએ ધ્યાન છે. ડાન્સમાં એ આટલું સારો ડાન્સ કરી શકે છે, તો પછી તમે વિચાર કરો કે તમારું નામ કેટલું રોશન કરશે. બોલાઈ ગયું? બોલાઈ ગયું? 1 મિનિટ. સોરી. તમે શું નામ કમાવી લીધું? હ? આ શહેરમાં તમારા ક્લાસીસમાં કેટલા છોકરાઓ આવે છે ડાન્સ શીખવા? કેટલા છોકરા શીખવા આવે છે એનાથી ફરક નથી પડતો ને, એમનું નામ કેવડું છે એનાથી ફરક પડે છે. મેં સવાલ આ તારા આદિત્ય સરને કર્યો છે તો પૂછી લાવો. બોલિવૂડની કોઈ મૂવી કરી છે મેં જ્યાં તમે કોરિયોગ્રાફી કરી હોય? મેં ઘણા બધા ગુજરાતી મૂવી? બોલીવુડ શું છે સર, હોલીવુડમાં જવાના છે. હા, એટલે કે-પોપ વાત કરું છું ને હું. જો મેં ઘણી બધી સારી સારી ચેનલોમાં કામ કરેલું છે, હા. અને ઘણી બધી કોમ્પિટિશનમાં પણ હું રહી ચૂક્યો છું બરાબર. અને વિનર પણ થયો છું. બરાબર. મમ્મી ક્લાસીસ પર તો તમે ટ્રોફી જોશો ને, અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા લાંબુ ઓલું શું છે એમાં હા, હા. ટ્રોફીના તો ઢગલા છે ઢગલા. આંટી, મારા ક્લાસીસની તમે વાત કરતા હતા ને કે કેટલા સ્ટુડન્ટ છે, તો શરૂઆતમાં તો જ્યારે મેં ક્લાસીસ ખોલ્યું ત્યારે બહુ બધા સ્ટુડન્ટ થયા હતા, અને બધાની ઈચ્છા પણ બહુ હતી કે એ લોકો ડાન્સ શીખે, આગળ જાય. પણ સાચું કહું તો દરેક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ એ લોકો જ મતલબમાં શરૂઆતમાં આવવા દે અને પછી ભણતર બગડે છે, આ છે તે છે, વોટ એવર ઘણા બધા પ્રોબ્લેમ્સ બતાવીને છોકરાઓને ક્લાસમાંથી રજા લઈ લે છે. બરાબર છે. એ મા બાપ સાચા હશે જેને ખબર છે કે એના બાળકનું ફ્યુચર અંધારામાં છે, એટલે તમારે ત્યાંથી ઉઠાડી દે છે. જો સાંભળો, કદાચ તમે સફળ થાવ ને તો એ તમારા નસીબ, પણ મારી દીકરીને શું કામ ખોટા રવાડે ચડાવો છો? એને શું કામ ખોટો રસ્તો બતાવો છો? તમે તમારી દીકરી પાસે શું કામ કરવા માંગો છો કહેશો મને? ચાલો, એ ભણી ગણીને હા મતલબમાં ટોપ 10 ની અંદર આવી ગઈ તો પછી આગળ શું? આના શહેરમાં રહેવાનું અને અહીંયા નોકરી કરવાની, કોઈના પગ ચાટીને રહેવાનું. તમને ખબર છે મારી બેન છે ને બહુ સારું એવું ભણી છે, ઘણી સારી ડિગ્રી છે એની પાસે. ફોરેનથી ઓફર આવી હતી પણ મારા મમ્મીએ ના પાડી દીધી કે આપણે તો અહીંયા જ રહેવાનું છે, તો આ ભણતરનું શું કામ? બરાબર છે. હા, હવે આ તારા સાહેબને પ્રેમપૂર્વક ઘરની બહાર મૂકી આવ. હા, તમે મને સમજાવી, તમે અહીંયા આવ્યા, નહીં. મારી દીકરીએ તમારો સમય બરબાદ કર્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જુઓ પ્લીઝ આંટી, સમજવાની કોશિશ કરો. ભણીને નોકરી જ કરવાની છે, કોઈની ગુલામી જ કરવાની છે ને, તો આમાં તો ફ્રીડમ છે. અત્યારે તમે વિચાર કરો કે ઓટીટી ઘણા બધા પ્લેટફોર્મ છે, અને ઘણા બધા બીજા પણ એવી એપ્સ છે જેની અંદર એ પોતાનું ટેલેન્ટ બતાવી શકે, મની કમાઈ શકે, ઘણું બધું જ છે. નોકરી કરીને પણ રૂપિયા જ કમાવાના છે, તો ડાન્સ કરીને પણ એ રૂપિયા જ કમાશે. બટ મની ઇઝ નોટ એવરીથિંગ. તો હું એ જ તો કહેવા માંગુ છું. તો જો ઘરમાં ચાલવું જોઈએ ને, મારા મમ્મી ના પાડી રહ્યા છે, તમે સમજતા કેમ? પણ શું કામ ના પાડે છે? પૈસા તો બિઝનેસ કરીને પણ કમાઈ શકાય ને, પૈસા તો ડાન્સ કરીને પણ કમાઈ શકાય. હા, વાત પૈસાની જ હોય તો પૈસા કમાવો હોય તો ગમે ત્યાંથી કમાઈ શકો છો. દામિની પ્રેમથી વાત કરીએ ને. શું પ્રેમથી વાત કરું? કેટલા સમયથી પ્રેમથી વાત કરું છું. મને થયું કે હું તમને અહીંયા લઈ આવીશ ને તો કદાચ મારા મમ્મી સમજી જશે. હા, તમે ડાન્સ જોયો છે કે નહીં ક્યારે એનો? હા, અરે એકવાર જોવા તો આવો ક્લાસ પર. હા, તમે જોશો તો તમને થશે કે વાહ, મને તાળી- કોઈ રસ નથી. તમને તાળી અને સીટી પાડવાનું મન થશે. સર પ્લીઝ જામી, તમે
તકલીફો વધારી રહ્યા છો હું તકલીફ વધારવા નથી આવ્યો, પણ હું તો ફક્ત સમજાવવા માટે આવ્યો હતો. સર જવા દો. એમને મારો ડાન્સ તો શું ક્યારે મારી ઈચ્છા જોવાની કોશિશ નથી કરી. મારા બુક્સ જોવામાંથી, મારું રિઝલ્ટ જોવામાંથી ઊંચા આવે તો ને. એક વાત કહી દઉં, કદાચ તમારી દીકરી રસોડામાં સારી રસોઈ બનાવતી હશે તો તમને ગર્વ થશે, પણ એ ગર્વ તમે એની ખુશીમાં જુઓ ને તો વધારે સારી વાત કહેવાય કે એક એમાં ખુશ છે. સોરી, બાય. જય શ્રી કૃષ્ણ. હા. હવે જા રૂમમાં અને તૈયારી કર. જે 2 વિષયમાં ફેલ થઈ છે ને એને પાસ થવાની. સાહેબને લઈને આવી હતી. ચાલ જાડો ફટાફટ કર. અરે સાવ ઢીલું ઢીલું શું કરે છે? આ ક્યારે ડાન્સ શીખવો તાર? સ્પીડમાં કર, સ્પીડમાં. આ ધીમે ધીમે. બરાબર છે, સ્ટુડન્ટ સામું જુએ તો સરને સમજી જવું પડે. અરે સાગર. હા આદિ, હા. બસ તૂટી જશે. હા, જા એક તું કામ કર. તું છે ને પહેલા અહીંયાથી રોડ સુધી દોડીને આવ અને પછી પાછો આવ એટલે હું તને પછી નવા સ્ટેપ શીખવાડું. તું એક કામ કર, અહીંયાથી રોડ સુધી દોડીને આવ પછી પાછો આવ. રોડ સુધી જાજે, પાછો આવજે, પછી હું તને નવા સ્ટેપ શીખવાડું. ઓકે? ખબર તો હે તમને દોડાય નહીં મારાથી. ફની જાડુ. જો કઈ વાંધો નહીં, ટ્રાય કર, ચાલીને જા. ટ્રાય કર. હા, ધીમે ધીમે દોડ છે. ચાલ ચાલો. આટલો ધીમો. હા બસ, બહુ થઈ ગયું એટલું તારે માટે. ખરેખર સખત છે ભાઈ. હા, એક આનું- વાત પૂછું સર? હા તમને કઈ વાંધો ના હોય તો આવા લોકો પણ ડાન્સ શીખે છે? લે ગાંડા, મારા ક્લાસીસની અંદર વધારે આવાજ આવે છે કારણ કે એનું કારણ છે આપણે ગેરંટી લઈએ છીએ કે આ 100 કિલોનો ગડદો હોય ને એ 50 નો થઈ જાય. આપણા ક્લાસીસની એ જ તો ખૂબી છે. આ એવા સ્ટેપ કરાવવું ને કે બધું મળે જાય અને જેમ હોય ને એમ થઈ જાય. હા, એ વાત તો બરોબર છે, પણ દામિનીએ મને અહીંયા મોકલ્યો છે. શું થયું? કઈ કામ હતું મારું? હા, દામિની તમારી પરમ મિત્ર, હા. બરાબર છે. હમ. હવે વાત જાણે એમ છે કે એના ઘરેથી આ ડાન્સ માટેની પરમિશન નથી આપી રહ્યા. હવે એમના મમ્મી સાચું જ કહે છે, કારણ કે દામિની જ્યારે જોવો ને ત્યારે ડાન્સમાં લાગેલી હોય છે. આ ભણવામાં ધ્યાન આપતી જ નથી, તો પછી મમ્મી તો કહેવાના જ ને. સાવ ખોટી વાત છે. ભણવામાં ધ્યાન નથી આપતી એ વાત સાચી હશે, પણ ડાન્સની અંદર ધ્યાન નથી આપતી એ વાત ખોટી છે. તને કહી દઉં સાગર, દામિની એટલી ટેલેન્ટેડ છોકરી છે ને કે વાત જ જવા દે. આ મેં છે ને એને એનું ફોર્મ ભરી દીધું છે ફોર્મ ભરી દીધું મતલબ? કોમ્પિટિશનમાં. બોમ્બે ટોપ લેવલની, મતલબમાં સારામાં સારી કોમ્પિટિશન થવા જઈ રહી છે અને એની અંદર દામિની પાર્ટિસિપેટ કરવાની છે. એટલા માટે તને બોલાવ્યું છે. તારે કંઈ નથી કરવાનું, થોડી હેલ્પ કરવાની છે. નોર્મલી હેલ્પ છે. અરે જો કોઈનું સારું થતું હોય ને તો એ મદદ કરવી સારી હોય છે. એ બધું તો ઠીક છે, પણ મારે શું કરવું પડશે વળી? કંઈ નહીં, તારે ફક્ત એટલું કરવાનું છે, દામિનીને 1 મહિના માટે બહાર લઈ જવાની છે. બહાર લઈ જવાની છે એટલે કે સમજ ના પડી. અને જો ઘરે કીધા વગર હું એને લઈને બહાર જઈશ અને ના કરે નારાયણને કંઈક એની સાથે બન્યું તો શું જવાબ આપીશું ઘરે? જો કંઈ નહીં થાય, બધી જવાબદારી મારી છે. ત્યાં રહેવાની, ખાવા પીવાની કોઈ ચિંતા નથી. બધી વ્યવસ્થા મેં કરી દીધી છે. એકવાર દામિની ત્યાં જશે, આ કોમ્પિટિશન જીતી જશે ને તો પછી બધા છે ને બધા ચૂપ થઈ જશે. હા, બધાને જે અત્યારે છે ને કે ભણવું જોઈએ, આ છે તે છે, બધું જ કરવું જોઈએ, પણ અત્યારે જે કરવા માંગે છે તો કરવા દો. એકવાર આ કોમ્પિટિશનમાં એ જીતી ગઈ પછી એનું નામ બનશે, કેટલા બધા શોમાં એને બોલાવશે અને જે કરવા માંગે છે એ કરી શકશે. અત્યારે એની પાસે સમય છે, એટલા માટે. સમય જતો રહેશે હાથમાંથી પછી કંઈ નહીં થાય. સાગર, તારે વધારે કંઈ હેલ્પ નથી કરવાની. થોડું ખોટું બોલવું પડે તો બોલી લે. જો એ 2 સબ્જેક્ટમાં ફેલ થઈ છે ને તો એના ઘરે કહી દેજે કે આ 2 સબ્જેક્ટની પ્રેક્ટિસ માટે ક્લાસીસ જોઈન કર્યું છે અને સ્કૂલમાંથી અમને લોકોને 1 મહિના માટે બહાર લઈ જાય છે, એટલા માટે અમે લોકો બધા ત્યાં જઈ રહ્યા છીએ. તું અહીંયા જ રહેજે, પણ દામિનીને આપણે મોકલવાની છે એટલા માટે. તો પ્લીઝ
મિત્ર તરીકે તું આટલી હેલ્પ પણ નહીં કરી શકે? વિચાર કર, તારી મિત્ર દામિની ક્યાં પહોંચશે, ન્યૂઝપેપરમાં ફોટોઝ આવશે અને અલગ અલગ ચેનલોમાં ઇન્ટરવ્યૂ લેશે એના. એ બધું તો ઠીક છે, પણ હું એક વાત જાણી શકું કે તમે દામિનીને આટલો સપોર્ટ શું કામ કરી રહ્યા છો? તમને વળી શું ફાયદો પડવાનો છે કે એ આગળ વધે? સાચું કહું તો એક સમયે હું હિંમત હારી ગયો હતો. મારે પણ બહુ આગળ વધવું હતું. એક કોમ્પિટિશનની અંદર મારા પપ્પાએ મને જવા ના દીધો અને ત્યાર પછી એક નાની અમથી જોબમાં હું લાગી ગયો હતો. એ જોબ તો સરખી રીતે ના કરી શક્યો, પણ એ સમય મારા હાથમાંથી જતો રહ્યો. અને આજે એટલે જ ક્લાસીસ ખોલીને બેઠો છું કે જે લોકો પોતાના સપનાઓ સાકાર કરવા માંગે છે એ લોકોને તો મદદ કરી શકું. કદાચ દામિની હા જીતી જશે ને તો મારું સપનું સાકાર થઈ જશે. બીજો મારો કોઈ સ્વાર્થ નથી. સારું, જો એવું જ હોય ને તો હું મદદ કરવા માટે તૈયાર છું. થેન્ક યુ. હું દામિનીના મમ્મી સાથે વાત કરી લઈશ અને કહી દઈશ કે ક્લાસીસ માટે આઉટ ઓફ સિટી જવું પડશે. થેન્ક યુ સો મચ સર. ખાઈ મળી. થેન્ક યુ. એ જાદુની બેન, સાગર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અચાનક દામિનીનું કંઈ કામ છે? ના, મારે તમારું જ કામ હતું એટલા માટે તમને મળવા આવ્યો છું. મારું કામ? હા. બોલ ને, શું કામ છે? જો આંટી, તમને તો ખબર જ છે કે આ દામિની 2 સબ્જેક્ટમાં ફેલ થઈ છે. હા, ખબર છે. અને એ વાતને લઈને તો મને કેટલી ચિંતા છે. શું કહું તને બેટા, હા જો ને, હજી પણ ડાન્સનું ભૂત નથી ઉતરતું. હા, ડાન્સની પ્રેક્ટિસો કર્યા કરે છે. કોમ્પિટિશન કોમ્પિટિશન, ખબર નહીં કઈ કોમ્પિટિશન એને કરવી છે. મેં છે ને દામિની સાથે વાત કરી લીધી છે કે આ ડાન્સની કોમ્પિટિશનને મૂકે સાઈડમાં અને અત્યારે છે ને એનું પૂરેપૂરું ફોકસ એના ભણતર ઉપર લગાડે. એ માની? હા હા, મેં જોર જબરદસ્તી મતલબ કે સ્ટ્રિક્ટલી કીધું કે જો તારે મારી સાથે ફ્રેન્ડશિપ રાખવી હોય ને તો તારે પહેલા તારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવું પડશે અને પછી તો તે તારે જો ડાન્સિંગમાં આગળ વધવું હોય ને તો હું સપોર્ટ કરીશ. મેં એવું કીધું. વાહ, આ તો બહુ સારું કર્યું. પણ બેટા, એ ક્લાસીસ જોઈન તો કરવી પડે ને. જો આંટી, હું શું કહેવા માંગુ છું કે હું અત્યાર સુધી જે ક્લાસીસમાં હતો ને એ ક્લાસીસ બહુ સારું હતું. ત્યાં રમેશ સર કરીને એક સર આવતા જે બહુ બ્રિલિયન્ટ હતા. જે સબ્જેક્ટમાં દામિની ફેલ થઈ છે ને એ સબ્જેક્ટ એ લેતા. પણ એક ઇશ્યુ છે. શું? જો એ ભણાવે ને તો દામિની 100% પાસ થઈ જાય. એમ? હા. એ ભણાવે તો પાસ થઈ જાય એમ? અરે સાચું કહું ને તો જેને દામિનીને તો હજી ટકાવારી છે, સાવ ફેલ થઈ છે પણ એટલા ટકાએ ફેલ નથી થઈ. હા. અમુક તો એટલા ઠોઠ વિદ્યાર્થીઓ હોય છે ને કે જેણે આ સબ્જેક્ટમાં માત્ર 5 થી 10% આવ્યા હોય છે. એવા લોકોને પણ એને ભણાવી અને ટોપ કરાવ્યું છે. તો પછી રાહ સાની જુએ છે? ચાલ આપણે મળી આવીએ. એ જ તો પ્રોબ્લેમ છે કે સર છે ને હવે આપણી આ સિટીમાં રહેતા નથી તો અને આવી શકે એમ છે નહીં. એટલે મારી એમની સાથે વાત થઈ હતી. એમણે મને એવું કહ્યું છે કે જો એ 1 મહિના માટે અહીંયા આવી શકતી હોય, મારી પાસેથી સ્ટડી કરી શકતી હોય તો હું એને સ્ટડી આપવા માટે તૈયાર છું. એમ? પણ એ કયા શહેરમાં છે? આપણે બોમ્બે. મુંબઈ? હા. ઓ બાપરે, પણ ત્યાં તો બહુ અઘરું નહીં પડે? એ એકલી કેમ રહેશે? એકલી? જો મને પણ એવું જ વિચાર આવ્યું કે એ બોમ્બે એકલી કઈ રીતે રહેશે. એટલા માટે મેં એવું વિચાર્યું છે કે આમ પણ મારું ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ થઈ જ ગયું છે એટલે મારે અવારનવાર આ જોબની એપ્લાય માટે, ઇન્ટરવ્યૂઝ માટે મુંબઈ જવાનું થતું જ હોય છે. હા. એટલે જ્યાં સુધી આ દામિની છે ને એ ત્યાં સ્ટડી કરશે ને ત્યાં સુધી હું પણ એની સાથે જ રહીશ, જેથી કરીને મારે અપડાઉન ના કરવું પડે અને ત્યાં ને ત્યાં હું ઇન્ટરવ્યૂ પણ આપ્યા કરું અને દામિનીનું ધ્યાન પણ રાખી શકું. હા, હા, આઈડિયા સરસ છે બેટા. અને આમ પણ 1-1.5 મહિના પછી એક્ઝામ આવવાની છે ને, જો સરખી રીતે મહેનત કરશે ને તો આ વખતે એનું રિઝલ્ટ બેસ્ટમાં બેસ્ટ આવશે. હા, મારે આજ વાત કરવી હતી તમારી સાથે એટલા માટે જ આવ્યો હતો. તો તું એ સાહેબને આજે ને આજે ફોન કરીને કહી દે કે તું એને લઈને જાય છે અને એનું પૂરેપૂરું સ્ટડીમાં ધ્યાન અપાવ. પછી તું જો.
હા પણ સાંભળ, એક ખાસ વાતનું ધ્યાન રાખજે. હા બોલો. મુંબઈ જેવું શહેર છે અને દામિનીની આદત તો તું જાણે છે. એ આ ડાન્સ બાન્સના ચક્કરમાં ન પડે હો ત્યાં. અરે તમે શું કામ ચિંતા કરો છો આંટી? હું છું ને એની સાથે. અને તમને તો ખબર જ છે કે હંમેશા મેં તમારા પરિવારને સપોર્ટ કર્યો છે. દામિની મારી ફ્રેન્ડ છે. એ ઊંધા રસ્તે જતી હશે ને તો એને ક્યાંય નહીં જવા દો. હા, મને વિશ્વાસ છે બેટા કે તું એને સીધા રસ્તે જ લાવીશ. કારણ કે આજ સુધી તે ક્યારે એનું ખોટું કર્યું નથી ને ખોટું વિચાર્યું પણ નથી. હા તો હું શું કહું છું, તું દામિનીને કહી દે એને કે તૈયારી કરે. હા હા હું એની સાથે વાત કરી લઈશ ફોન ઉપર. હા, તમે ચિંતા ના કરો. સારું. ચલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાસ, આ સાગર સારો રસ્તો લાવ્યો.